આગળ વાદળછાયું વાતાવરણ છે, પરંતુ હજી મેઘરાજા એ વિસ્તારોમાં મહેરબાન નથી થયા। તો આ અલગ અલગ તસવીરો ન્યૂઝ 18 ગુજરાતીની ટીવી સ્ક્રીન ઉપર અમદાવાદથી અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં પણ ધોધમાર વરસાદને લઈને જાણકારી મળી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા વિભુ પાસેથી મેળવીશું। વિભુ, જે રીતે હવામાન વિભાગની આગાહી હતી ને જેટલા વર્ષોની પરંપરા રહી છે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં વરસાદ થવો આજે ફરી એક વખત જોવા મળી રહ્યો છે, શું પરિસ્થિતિ છે સમગ્ર અમદાવાદ શહેરની? સિદ્ધાર્થ, કહેવાય છે કે અષાઢી બીજના જો વરસાદ થાય તો વરસ આખું સારું જાય અને આ વર્ષે પણ એવું જ બન્યું છે કે પરંપરાગત દર વર્ષે અષાઢી બીજના દિવસે છૂટોછવાયો વરસાદ પણ થતો હોય છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે અષાઢી બીજના દિવસે અમદાવાદ શહેરમાં છૂટોછવાયો એટલે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી। ત્યારે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે, વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને સાઉથ બોપલ એસટી હાઈવે સહિતના જે વિસ્તારો છે કે ત્યાં વરસાદ છે તે જોવા મળી રહ્યો છે, એટલે કે આવતું વર્ષ પણ સારું જાય તેવા સંકેતો મળી રહ્યા છે। જી આભાર વિભુ સમગ્ર માહિતી બદલ। તો હાલમાં આવતું વર્ષની આશા અપેક્ષા સાથે આજનો દિવસ જે છે સફળ માનવામાં આવી રહ્યો છે। રથયાત્રામાં નગરચર્યાએ નીકળેલા જગન્નાથ અને બીજી તરફ વરસાદ જે છે તે અમદાવાદ શહેરમાં મહેરબાન થયેલો જોવા મળી રહ્યો છે।